સોજિત્રા તાલુકાના ત્રંબોડ ગામથી ઈસણાવ ડભોના મેઇન રોડ ઉપર મહી કેનાલ નહેર પાસેના એક ખેડૂતના ખેતરને અડીને આવેલ ચાલુ વીજ લાઇન ડીપી પર વેલાના પાંદડા ફરી વળ્યા છે ને ફ્યુઝ બોક્સ પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યું છે। જે ખેતરમાં રહેતા ખેડૂતના જણાવ્યા અનુસાર આવતા જતા જીવનું જોખમ રહેલું છે, તો શું આ બાબતે જીબી તંત્રનું ધ્યાન દોરાશે ખરું કે પછી કોઈ જાનહાનિ થયા પછી વેલા પાંદડા ડીપી ઉપરથી ઉતારશે? રિપોર્ટર ભગવત ભટ્ટ, વસો। ઇન્ડિયા 24 ન્યૂઝ જીવીબીની બહુ જ બેદરકારી, જે જીવીબી અત્યારે ઘોર નિંદ્રામાં છે। અત્યારે આપણે આ જે ખેડૂત છે, ખેડૂતની મુલાકાત લઈએ। આ ખેડૂત વિશે શું કહે છે? અમે અહીંથી નીકળે છે તો પાણી વાળે તો બીક લાગે છે, ચાર વાળતા હોય બધું તોય જોખમ। અને આની અંદર લાઇટ આવે છે? લાઇટ આવે છે, નીચે કરંટ બધે આવે છે લાઇટ। અને અમુક ટાઈમે કોઈ સમયે તણખા ઝરતા હોય કે એવું કશું છે? હા, તણખાએ બધું એ થાય છે। આપણી જોડે અત્યારે બીજા ખેડૂતો ઊભા જ છે। જે ખેડૂત આ જે ખેતર છે, ખેતરની બાજુમાં બધા ખેડૂતોનો ખેતર છે। આપણા ખેડૂતની મુલાકાત કરીશું। ખેડૂત કંઈક કહેવા માગે છે। આ બદલવાનું અને લાઇટવાની અંદર ગમે તે છોકરો બોકરો ફરે તો લાગે એવું નીચે હડીપી। આ જે છે અત્યારે આ રોડ એ ડભોથી ઈસણાવાળો રોડ છે, જે જીવીબીએ ખૂબ ધ્યાન આપવું। જીવીબીની ઘોર નિંદ્રા અને જીવીબી કોઈ પણ જાતનું કોઈ ધ્યાન આપતા નથી। ધન્યવાદ।